સોમવારથી જ પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતા વડોદરા શહેરના રાજમહેલના કમ્પાઉન્ડમાં નીરનાથ મહાદેવ મંદિર પણ ભક્તોથી ઉભરાયું હતું। આજથી દેવાદિદેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને યોગાનું યોગ આજે શ્રાવણ માસના પહેલા સોમવારથી જ શ્રાવણ માસનો પ્રારંભ થયો છે। ત્યારે સવારથી જ રાજ્યભરના શિવાલયો ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા, જે અંતર્ગત વડોદરા શહેરના રાજમહેલ કમ્પાઉન્ડમાં શ્રી નીરનાથ મહાદેવ મંદિર પણ ભક્તોથી ઉભરાયું હતું। આ મંદિર ગાયકવાડી શાસનનું પૌરાણિક મંદિર તરીકે ઓળખાય છે। ત્યારે આજે શ્રાવણ માસના સોમવારે મંદિરમાં ભાવિક ભક્તો દ્વારા શિવલિંગ પર ફૂલ, બીલીપત્ર, પાણી અને દૂધથી અભિષેક કરવામાં આવ્યું હતું। ભક્તોએ શ્રદ્ધાભેર શિવજીની પૂજા अर्चना करी धन्यता अनुभवी हती। गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कृतं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तरोतु न शिव शिव। जटाकटाः सम्भ्रमभ्रमन्मणिं तदज्जन्ति लोलवीचि वल्लरी विराजमानमोहनज्वलल्ललाटकट्टकावके किशोरचन्द्रशेखरे गगनचर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कृतं कपालिकामट्टमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तरोतु न शिव शिव। રાજમહેલ કમ્પાઉન્ડમાં આવેલ શ્રી નીરનાથ મહાદેવ કે જે નવનાથમાં એમની એ છે ગણતરી અને એનું સત્વ ઘણું છે કે આ રાજમહેલ કમ્પાઉન્ડમાં જંગલમાં આવેલું આ મહાદેવનું મંદિર અને અહીંયા નાગની જોડી બધા ફરતા હોય છે, અંદર પણ નાગ આવે છે, ફરે છે અને આજે આ નહીં તો 200-250 વર્ષ જૂનું મંદિર છે અને નીરનાથ મહાદેવની કૃપા કે બધાને પૂજા કરવાથી સારું ફળ મળે છે અને હમણાં શ્રાવણ મહિનો શરૂઆત થયો છે। આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને બધા ભક્તગણ દૂધ, પાણી, બીલીપત્ર ચડાવી પૂજા કરે છે અને એમની મનોકામના ભગવાન પૂર્ણ કરે છે। અમે નીલનાથ મહારાજની વર્ષોથી એટલે એ કરીએ છીએ। એક હું છું અને એક અમારા સુરેશભાઈ છે, આ વર્ષોથી સેવા કરે છે એટલે ભક્તગણ છે બધા મળીને અમારા ઓછામાં ઓછા 40 વર્ષ થઈ ગયા છે। અહીંયા શ્રાવણનો પહેલો સોમવાર છે એટલે આજે કથા રાખી છે અને ભક્તગણની લાઈનો લાગશે, હમણાં ચાલુ થશે।